નમસ્કાર મિત્રો આજ તમારા ઘરની અંદર આ 4 ફેરફાર કરી નાખશો વાસ્તુના દોષ અનુસાર તો તમારા જીવનમાં તમારો સારો સમય જરૂર આવશે। આપણા ઘરની અંદર જ્યારે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં પરિવર્તન ન કરીએ ત્યારે એનો દોષ લાગે છે અને દોષના કારણે આપણા જીવનની અંદર જે પરિવાર હોય પરિવારમાં કંકાસનો વધારો થાય છે, બીમારીનો વધારો થાય છે, સાથે આવક કરતા જાવકનો દર પણ વધી જાય છે। વડીલોનું જે પરિવારમાં માન સન્માનનો ઘટાડો થાય છે, સંતાન જે મહેનત કરે વિદ્યાભ્યાસમાં એમનું પરિણામ જે આવવું જોઈએ એ આવતું નથી। આ 4 ફેરફારો બહુ અગત્યના છે અને આ 4 ફેરફારો કઈ રીતે કરી શકાય એ આજે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। મિત્રો, સૌથી પહેલો ફેરફાર છે એ ઈશાન કોણ છે। ઈશાન કોણની અંદર હર હંમેશા મંદિરની સ્થાપના કરવી જોઈએ। આપ જો ઈશાન કોણની અંદર આપનો કપાતો હોય, ઘરની અંદર ઈશાન કોણ આપનો કપાતો હોય અથવા ત્યાં કોઈ પણ ભારિંગી વસ્તુ, ભારવાળી વસ્તુ ત્યાં રાખવામાં આવે તો એમનું પરિણામ આપણા પરિવારમાં સારું મળતું નથી। સાથે એ પણ લખવામાં આવ્યું છે કે માંગલિક પ્રસંગોમાં પણ ખૂબ જ અડચણ આવે છે, સાથે ઘરની અંદર વિવાદનો વધારો થાય છે। તો હર હંમેશા આપણા ઘરની અંદર ઈશાન કોણની અંદર મંદિરની સ્થાપના કરવી જોઈએ અને આપણે હર હંમેશા પૂર્વ દિશામાં બેસી અને ભગવાનની પૂજા કરવી જોઈએ। એટલે મંદિરનો જે એમ કહી શકાય છે પશ્ચિમમાં રહેશે અને આપણે ભગવાન સૂર્ય ભગવાન એટલે કે પૂર્વ દિશામાં જોઈને પૂજા કરો તો ઉત્તમ માનવામાં આવ્યું છે। ઈશાન કોણની અંદર હર હંમેશા જે કબાટની અંદર ભાર રાખવામાં આવે આવા કબાટ ન રાખવા જોઈએ। સાથે ઈશાન કોણની અંદર અગ્નિનારાયણ ભગવાન એટલે કે કિચન કદાપી ન રાખવું જોઈએ, કેમ કે ઈશાન કોણ છે એ જલાધિવાસ કહેવામાં આવે છે, જલનો વાસ માનવામાં આવે છે, ભગવાન મહાદેવનો વાસ માનવામાં આવે છે। એટલે ઈશાન કોણ દેવનું સ્થાન ગણવામાં આવે છે। જ્યાં દેવતાઓનું સ્થાપન કરવામાં આવે ત્યાં અન્ય વસ્તુ રાખવામાં આવે તો એ ઘરની અંદર અભિવૃદ્ધિ થતી જ નથી, પ્રગતિશીલ થઈ શકતી નથી। ઘણી વખત આપણે ઘણી પ્રકારની ખૂબ મહેનત કરીએ, પૈસાનું રોકાણ કરીએ, છતાં અમારી પાસે ઘણા બધા વ્યક્તિઓ જોવડાવે કે શાસ્ત્રીજી અમારા ઘરમાં કોઈ પણ પ્રકારની આવક કરતા જાવકનો દર ખૂબ વધી જાય છે, અમારા પતિ પત્ની વચ્ચે ખૂબ વિવાદનો વધારો થાય છે, અમે ખૂબ ક્રોધને શાંત કરવાની કોશિશ કરીએ છતાં એમની અંદર ક્રોધ આવે, એકબીજાના વિચારોને જાણી શકતા નથી અને ઝઘડાઓ થાય છે। તો ઈશાન કોણને આપણે પરિવર્તન જરૂર કરવું જોઈએ। ઈશાન કોણની અંદર હર હંમેશા મંદિર રાખવું જોઈએ। આ સૌથી પહેલું પરિવર્તન છે। દરેક દિશાના કઈ કઈ ખૂણામાં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ, વડીલોને ક્યાં આપણે બેડરૂમ આપવો જોઈએ, સાથે આપણા બાળકોનો કઈ જગ્યાએ રૂમ રાખવો જોઈએ, કઈ દિશામાં એમને અધ્યયન કરવું જોઈએ, સવિસ્તાર તમારી સમક્ષ રાખીશ। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મિત્રો, આ ચેનલને પહેલી વખત આપ જોઈ રહ્યા છો, આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો મિત્રો જરૂર ને જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી વાસ્તુશાસ્ત્ર અનુસાર એમને દરેક પ્રકારની સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો, આપનો જે પણ દોષ હોય આપણા ઘરની અંદર આપ જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો, પ્રયત્ન કરીશ કે એના દોષનું નિવારણ આપને આપી શકું, અવશ્ય પ્રયત્ન કરીશ। સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરી છે એ વાસ્તુશાસ્ત્રના અનુસાર ચર્ચા કરીએ છીએ। જો આપણે આપની જન્મકુંડલી બતાવી હોય તો નીચે નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, કોલ કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરીને મુલાકાત કરી શકો છો અને આપણે બહુ સુંદર વ્યવસ્થા રાખી છે। મારી ઓફિસ જામનગરમાં છે, આપ ત્યાંથી ખૂબ દૂર રહેતા હો તો આપને જન્મકુંડલી બતાવી હોય તો ફરજિયાત મિત્રો આપની જન્મ તારીખ જોઈએ, જન્મ સમય જોઈએ, જન્મ સ્થળનું નામ જોઈએ, આપનું પૂર્ણ નામ જોઈએ, એ આપ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે।
આપને કુંડલી મોકલવામાં આવશે. આપની કુંડલી અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે. પણ મિત્રો, જો આપણે જન્મ કુંડલી બતાવ્યું હોય તો એના માટે આ 3 વસ્તુ ફરજિયાત જોઈએ. જો આપણી પાસે જન્મ તારીખ ન હોય, સમય ન હોય, તો જન્મ કુંડલી બનતી નથી. તો આપણે રૂબરૂ આવી અને પ્રશ્ન કુંડના માધ્યમથી આપને જ્યોતિષ શાસ્ત્ર ઉપર ચર્ચા કરવામાં આવશે. મિત્રો, હવે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘણાના ઘરની અંદર આ એક મહાદોષ જોવામાં આવ્યો છે. જેનાથી શું થાય છે તો કે ઘરના પત્ની એટલે કે સ્ત્રીના પગના દુખાવાનો વધારો થાય છે, પેટ તરફથી તકલીફ રહે છે, ધર્મના જે દિવસો માનવામાં આવે છે સ્ત્રીઓને તેમાં પણ પરેશાની વધે છે. એ કોણ છે? અગ્નિકોણ. અગ્નિકોણની અંદર હર હંમેશા રસોડું રાખવું જોઈએ, એટલે કે કિચન રાખવું જોઈએ. પણ આપણે ઘણી જગ્યાએ જોયું છે કે કિચનની જગ્યાએ બોર રાખવામાં આવે, એટલે કે પાણીનો બોર. સાથે ત્યાં જે જળનો કોઈ પણ એવી વસ્તુ ન રાખવી જોઈએ જેનાથી આ દરેક પ્રકારની પરેશાની વધી શકે. કેમ કે મિત્રો, જળ ને અગ્નિ બંને વિરુદ્ધ આવાસી માનવામાં આવે છે. એટલે કે અગ્નિકોણની અંદર હર હંમેશા કિચન રાખવું જોઈએ. અને કિચનનું સ્થાન એ રીતે રાખવું જોઈએ કે સ્ત્રીઓ પૂર્વ દિશામાં જોઈ અને દરેક પ્રકારની રસોઈ કરી શકે. ત્યાં ટાંકો પણ ન રાખવો જોઈએ. ઘણા જે પાણીનું ફિલ્ટરનું મશીન આવે છે તે પણ અગ્નિકોણમાં ન રાખવું જોઈએ. આપ ઇલેક્ટ્રિક બોર્ડ જો આપણા ઘરનો કોઈ મધ્યસ્થી હોય તો અગ્નિકોણમાં રાખી શકો છો, પણ જલની કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ. મિત્રો, આ દોષ અવશ્ય દૂર કરવો જોઈએ. અગ્નિકોણની અંદર આ દોષ હોય તો દૂર કરશો તો આપના જીવનમાં, પરિવારમાં પરિવર્તન આવી શકે છે. હવે ત્રીજો દોષ છે એ નૈઋત્ય કોણનો છે. તો નૈઋત્ય કોણની અંદર હર હંમેશા કદાપી કિચન ન રાખવું જોઈએ, રસોડું ન રાખવું જોઈએ. નૈઋત્ય કોણની અંદર જો કિચન રાખવામાં આવે, રસોડું રાખવામાં આવે તો એ પણ મહાદોષ માનવામાં આવે છે. જે આપણા ઘરમાં બીમારીનો વધારો થાય. આપણે જે પણ બેલેન્સ ઊભું કર્યું હોય, પૈસાનો વધારો કર્યો હોય, એમાં હર હંમેશા બેલેન્સ ઘટે છે, પૈસાનો વ્યય થાય છે. પરિવાર પ્રત્યેના જે વિચારો મળવા જોઈએ એ મળતા નથી. એટલે નૈઋત્ય કોણની અંદર કદાપી રસોડું ન જ રાખવું જોઈએ. હવે ચોથો કોણ છે એ વાયવ્ય કોણ છે. તો વાયવ્ય કોણની અંદર આપ બાથરૂમ રાખી શકો છો, વાયવ્ય કોણની અંદર આપ સીડી પણ રાખી શકો છો. પણ આ બધા નિયમ અનુસાર આપ પાલન કરો તો જરૂર આપણા સમયમાં પરિવર્તન આવે. હવે વડીલોની વાત કરીએ તો વડીલોને હર હંમેશા નૈઋત્ય કોણની અંદર જો રૂમ આપવામાં આવે તો એમની હર હંમેશા બીમારીમાં રાહત મળે છે. સાથે નૈઋત્ય કોણની અંદર એમને સુવાનું જે છે એ પૂર્વ અને પશ્ચિમ રાખવું જોઈએ. કેમ કે આપણા વડીલ છે એ આપણા ઘરનું બરાબર રીતે સંચાલન કરી શકે. આપણા ઘરના કર્તવ્યનિષ્ઠ એ હોય છે, એટલે એમની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. હવે આપણા બાળકો હોય તો બાળકો માટે જે વાસ્તુ અનુસાર છે એ વાયવ્ય કોણની અંદર એમનો સ્ટડીનો રૂમ રાખવો જોઈએ. અને આપણા બાળકોએ હર હંમેશા ઈશાન કોણ અથવા પૂર્વ દિશામાં જોઈ અને વાંચન કરવું જોઈએ. ખાસ કરીને આપણા બાળકો જે ટેબલ ઉપર સ્ટડી કરે છે, વાંચન કરે છે, અધ્યયન કરે છે, ત્યાં કદાપી ભોજન ન કરવું જોઈએ. સાથે સાથે જે જગ્યાએ આપ વાંચન કરો છો, અધ્યયન કરો છો, એ સ્ટડી રૂમ એકદમ સ્વચ્છ રાખવો જોઈએ. સાથે આપને અગ્નિકોણમાં જે રસોડું છે એ રસોડાની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી જોઈએ. ઘણા જગ્યાએ જોયું છે કે ઘણી પ્રકારની ગંદકીઓ હોવાથી આ કોણની અંદર રોગ આવવાની શક્યતા વધી જાય છે. સાથે વિદ્યાર્થી બંધુઓએ પોતાના રૂમની અંદર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અને મા સરસ્વતીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ. આપ કોઈ પણ સ્ટડીનો આરંભ કરો, અધ્યયનનો આરંભ કરો તો ઓમ શ્રી ગણેશાય નમઃ 11 વખત જપ કરી મા સરસ્વતીનું
11 વખત જપ કરી અને સ્ટડીનો આરંભ કરો તો આપણા અધ્યયનમાં વધારો થશે, આપણા જે ક્રમાંક આવતા હશે, જે ગુણ આવતા હશે એમાં પણ જરૂર વધારો થશે. મિત્રો, સાથે સાથે આપ મહેલ બનાવો છો, મકાન બનાવો છો તો એમનું વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ યજ્ઞ અવશ્ય કરવો જોઈએ. જો વાસ્તુ યજ્ઞ કરવામાં ના આવે તો એ ઘરની અંદર મિત્રો જોવામાં આવ્યું છે કે અનેક પ્રકારના દોષ જોવામાં આવ્યા છે, અનેક જીવોનો વિનાશ થયો હોય, અષ્ટધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ અષ્ટધાતુની અંદર અનેક જીવોનો વિનાશ થયો તો એ પણ દોષ લાગે છે. સાથે આપનો જો દ્વાર દક્ષિણ દ્વાર હોય તો દક્ષિણ દ્વારની અંદર આપના જીવનમાં ખૂબ દુઃખ આવતું હોય તો કદાચ દક્ષિણ દ્વાર આપણે દૂર ન કરી શકીએ તો એના માટે ઉપાય બતાવવામાં આવ્યા છે. સરળ ઉપાય છે મિત્રો. આ સરળ ઉપાય એ છે કે દક્ષિણ દ્વારની ઉપર ગદાવાળા હનુમાનજી મહારાજની સુંદર મજાની ચલિત પ્રતિષ્ઠા કરી અને હનુમાનજી મહારાજની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ. આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર 2 દ્વાર ઉત્તમ બતાવવામાં આવ્યા છે. સૌથી પેલો પૂર્વ દ્વાર ઉત્તમ છે, બીજો છે એ ઉત્તર દ્વાર ઉત્તમ છે, પણ અનાયાસે દક્ષિણ દ્વાર આપના ઘરમાં આવી ગયો હોય તો આ ઉપાય જરૂર કરજો. મિત્રો, આ જ રીતે વાસ્તુના શાસ્ત્ર અનુસાર તમારી સમક્ષ આવી સુંદર માહિતી મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. ફેસબુકના ચેનલના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર ફોલો કરી લેજો. મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.